નમસ્કાર મિત્રો, એનટીએસસીના મેથ્સ માટેના ધોરણ 9ના રિવિઝન તરફ આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે આંકડાશાસ્ત્ર અને સંભાવનાની વાત પૂરી કરી દીધી. હવે આજના લેક્ચરથી જે નવા પ્રકરણની ચર્ચા શરૂ કરવી છે એ છે પ્રકરણ નંબર 6 અને 5, એટલે કે રેખાઓ અને ખૂણાઓ અને સાથે સાથે ત્રિકોણ. સૌથી પહેલા રેખાઓ અને ખૂણાઓની જો ચર્ચા કરીએ તો ખૂણાની વ્યાખ્યાથી પ્રકરણની શરૂઆત કરીએ તો સમાન ઉદ્ભવ બિંદુ ધરાવતા બે કિરણોના યોગ ગણને આપણે ખૂણાનું નામ આપતા હતા. સમાન ઉદ્ભવ બિંદુ ધરાવતા બે કિરણોનો યોગ ગણ એટલે ખૂણો થાય. બરાબર, ત્યાંથી આપણે શરૂઆત કરીએ પ્રકરણની. તો આ એક કિરણ થઈ ગયું જેનું ઉદ્ભવ બિંદુ અહીંયા છે. બરાબર, હવે હું એક બીજું કિરણ લઈ લઉં છું, ત્યાંથી જ ઉદ્ભવ બિંદુ હોય એવું. તો આ બંને દ્વારા જે રચના બની, બંનેના યોગ ગણ દ્વારા જે રચના બની એ જે છે એ આ ખૂણો જે છે એ તમારો ખૂણો છે અહીંથી એટલો. બરાબર, હવે ખૂણાના પ્રકાર, ખૂણાના માપને આધારે તમે ભણ્યા છો લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ. જો 90 થી નાનો હોય તો લઘુકોણ, 90 હોય તો કાટકોણ, 90 થી 180 વચ્ચે હોય તો ગુરુકોણ, 180 હોય તો સરળ કોણ, ને 180 થી 360 ની વચ્ચે હોય તો વિપરીત કોણ, એવું નામ આપવામાં આવે. બરાબર, ત્યારબાદ જે તમે વસ્તુ ભણ્યા છો એ છે ખૂણાના માપને આધારે ખૂણાની જોડના પ્રકાર. તો ખૂણાના માપને આધારે ખૂણાની જોડના મુખ્ય 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે. એક છે કોટી કોણની જોડના ખૂણા, જેને અંગ્રેજીમાં કહેવાય કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ, કોટી કોણ. બીજું છે પૂરક કોણ, જેને અંગ્રેજીમાં કહેવાય સપ્લિમેન્ટરી એંગલ્સ. અને પછી થાય એકરૂપ ખૂણા, જેને કહેવામાં આવે કોંગ્રુઅન્ટ એંગલ્સ, એકરૂપ ખૂણા. બરાબર, આ 3 પ્રકાર પડે છે તમારા ખૂણાઓના માપને આધારે. ક્લિયર છે? દેખાય છે? ઓકે. હવે કોટી કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાઓનો સરવાળો 90 થતો હોય એવા બે ખૂણાઓ. કોઈ પણ ખૂણાનો કોટી કોણ પૂછ્યો હોય તો 90 માંથી પહેલો ખૂણો બાદ કરી દો એટલે તમને મળી જાય. ક્લિયર? ઓકે. હવે પૂરક કોણ, તો જે બે ખૂણાઓનો સરવાળો 180 થતો હોય તો તમને કોઈ પણ ખૂણાનો પૂરક કોણ પૂછ્યો હોય તો તમારે 180 માંથી એને બાદ કરવું પડે. અને એકરૂપ ખૂણા, જે બે ખૂણાઓના માપ સમાન હોય એને કહીએ. તો આ પ્રકાર કોના આધારે પાડ્યા આપણે? ખૂણાના માપને આધારે ખૂણાની જોડના પ્રકાર. હવે બાજુને આધારે કોના આધારે? બાજુને આધારે ખૂણાની જોડના પ્રકાર આપણે જો જોવા હોય તો કયા કયા થશે? તો કે સૌથી પહેલો જે પ્રકાર પડશે એ થશે આસન્ન ખૂણા. આસન્ન ખૂણા. બીજો પ્રકાર છે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા. અને છેલ્લે થશે અભિકોણ. અભિકોણ. તો પેલા આસન્ન ખૂણા માટેની 3 શરતો તમને યાદ હોવી જોઈએ. કોઈ પણ બે ખૂણાઓને આસન્ન બનાવવા માટે 3 શરતો છે. દાખલા તરીકે હું એક ખૂણો બનાવું, ધ્યાન આપજો ખાસ. ધારો કે આવો ખૂણો બનાવું, અહીંથી આ ખૂણો પેલા. બરાબર, અને એની વચ્ચે જે છે ને એ કિરણ દોર નાખું છું, આવું જોજો. તો ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો આ બંને એકબીજાના આસન્ન ખૂણા થાય. કયો ખૂણો? એક આ ખૂણો અને એક આ ખૂણો. બંને જે સ્ટાર સરખા નથી હો, અલગ અલગ નિશાની કરી નાખો, તમે કન્ફ્યુઝ ન થાવ એટલે. બરાબર, નીચે જે છે એ કંઈક અલગ નિશાની કરી નાખું, ટીક માર્ક કરી નાખું. તો સ્ટાર વાળો ખૂણો અને ટીક માર્ક વાળો ખૂણો એકબીજાના અભિકોણ છે એવું કહેવાય. સોરી, એકબીજાના આસન્ન ખૂણા છે એવું કહેવાય. શરત શું છે? બંને ખૂણાઓનું શિરોબિંદુ સમાન હોવું જોઈએ, બંને ખૂણાની એક બાજુ સમાન હોવી જોઈએ, અને અસામાન્ય બાજુઓ સામાન્ય બાજુની પરસ્પર વિરુદ્ધ બાજુએ આવેલી હોવી જોઈએ. હવે આમાં ને આમાં તમે જે બીજું કિરણ છે ને એને અહીંથી કાઢી નાખો. જો અહીંથી હું આ કિરણને કાઢી નાખું છું, જો આ કાઢી નાખ્યું, અને આ કિરણ જે છે એ હું આવી રીતે દોર નાખું ને, જો એક આમ અને બીજું અસામાન્ય કિરણ આમ, તો આ જે ખૂણા બન્યા ને રૈખિક જોડના ખૂણા બની ગયા. કેવા બન્યા? રૈખિક જોડના ખૂણા. એક સરસ રીતે પરફેક્ટ આકૃતિ બનાવું તો કંઈક આવી બને. જો આને શું કહેવાય? રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના આસન્ન તો હોય જ તે,
પણ એમાં જે અસામાન્ય કિરણો હોય ને પરસ્પર એકબીજાની એક્ઝેક્ટ વિરુદ્ધ કિરણો હોય તો એને કહેવામાં આવે રૈખિક જોડના ખૂણાઓ. ક્લિયર છે એટલી વાત? ઓકે, રૈખિક જોડના ખૂણાઓ માટે નિયમ એવો છે કે બંનેનો સરવાળો 180 થાય એટલે કે એ પૂરક હોય. આટલી વસ્તુ ક્લિયર હશે. પછીની વસ્તુ એ છે આ પ્રકરણની અંદર કે અભિકોણ. અભિકોણ કોને કહેશું? દાખલા તરીકે તમે એક આ કિરણ દોરો, બરાબર, એનું વિરુદ્ધ આ કિરણ બનાવો, બરાબર, પછી ત્રીજું આ કિરણ દોરો અને એનું વિરુદ્ધ આ કિરણ બનાવો, તો અહીંયા આગળ 4 ખૂણા બનતા દેખાય છે. કેટલા ખૂણા બનતા દેખાય છે? 4. એમાંથી આ ખૂણો અને આ ખૂણો અભિકોણ કહેવાય, આ ખૂણો અને આ ખૂણો એકબીજાના અભિકોણ કહેવાય. આ બંનેના માપ સરખા હોય અને આ બંનેના માપ અહીં સરખા હોય. ટૂંકમાં જ્યાં ચોકડી જેવો શેપ બને ત્યાં આગળ અભિકોણ બનશે. ક્લિયર છે એટલી વસ્તુ? ચાલો, તો આટલી વ્યાખ્યાઓ જે છે એ ખૂણાની જોડના પ્રકાર, એક ખૂણાના માપને આધારે જોડના પ્રકાર ને એક બાજુને આધારે. ક્લિયર? હવે અહીંથી આગળ વધીએ તો પછીનો જે ટોપિક છે એ તમારો થશે બે સમાંતર રેખા અને છેદિકા દ્વારા બનતા ખૂણાની જોડ. બરાબર? તો એમાં 3 પ્રકારના ખૂણા યાદ રાખવાના. એક તે અનુકોણ, જેને અંગ્રેજીના F આકારથી યાદ રાખવાનો, યુગ્મ કોણ, અંગ્રેજીનો Z આકાર, અને છેદિકાની એક જ તરફના અંતઃકોણ, જેને અંગ્રેજીના C આકારથી યાદ રાખવાનો આવશે. બરાબર? હવે માની લ્યો કે તમારી પાસે 2 સમાંતર રેખા અને એક છેદિકા છે. જો એક આ રેખા સમાંતર બીજી રેખા અને આ એની છેદિકા. બરાબર? હવે માની લ્યો કે તમારે F આકાર બનાવવો છે. બરાબર? કેવો આકાર બનાવવો છે તમારે? F આકાર. તો આ ખૂણો અને આ ખૂણો F આકાર બનાવે. જો આ 2 ખૂણાઓ વચ્ચે કેવો આકાર બને છે? F આકાર બને છે. જો અંગ્રેજીનો અહીંયા F આકાર બતાવવો જોઈએ. બરાબર? અચ્છા, ન્યા નથી બનાવવો તો હજી એક બની શકે. કઈ રીતે બનાવશો? તો કે આની એક જ મિનિટ હો. ઓકે, બીજો F આકાર બનાવવો હોય તો ક્યાં બનાવશો તમે? એક તો આની અને આની વચ્ચે પણ F આકાર બનાવી શકાય. ઊંધો F બને છે આ. બરાબર? એવી રીતે જો તમારે ન્યા ન બનાવવો હોય તો હજી F આકાર બનાવી શકાય. ક્યાં બનાવી શકાય? જો તો 4 વખત બનાવી શકશું. એક આ અને એક આ. બરાબર? જો ત્યાંય ન બનાવવો હોય તો હજી એક બનાવી શકાય F આકાર. ક્યાં બનાવી શકાશે? તો કે એક તો તમે અહીંયા બનાવી શકો અને એક અહીંયા બનાવી શકો. ક્લિયર? તો અનુકોણની 4 જોડ બનાવી શકાય. બરાબર? આ ક્લિયર છે તમને? આ બહુ બેઝિક વસ્તુઓ છે. તમે ધોરણ 7 થી ભણતા આવો છો, તમને યાદ હોવી જોઈએ. બરાબર? હું ખાલી એકવાર રિવાઇઝ કરાવું છું. યુગ્મ કોણની પણ તમારે અહીંયા 2 જોડ યાદ રાખવાની છે. 4 જોડ જો કે. બરાબર છે? તમે સીધો Z બનાવો આની અને આની વચ્ચે. એક જ મિનિટ. ચલો, આની 2 જોડ બનશે યુગ્મ કોણની. એક અહીંયા આગળ અને એક અહીંયા આગળ. આ 2 યુગ્મ કોણ બન્યા. અને ન્યાનો બનાવવા હોય તમારે તો એક અહીંયા આગળ ને એક અહીંયા આગળ. રીતે Z આકાર બનવો જોઈએ. આ 2 વચ્ચે Z બને છે, આ 2 વચ્ચે Z બને છે, એટલે યુગ્મ કોણની જોડના ખૂણા થઈ ગયા. ક્લિયર? અનુકોણ માટે શું કરશું? અનુકોણ સરખા માપના ન હોય. અનુકોણમાં નિયમ એવો છે કે એ બેયનો સરવાળો 180 થતો હોય. કેટલો થતો હોય સરવાળો? 180. સમાન માપના ન હોય પણ એનો સરવાળો 180 થતો હોય. તો એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંને C આકાર બનાવે છે. એટલે અનુકોણ છેદિકાની એક તરફના અંતઃકોણની જોડના ખૂણા થાય. ક્લિયર? અને એવી રીતે એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંને પણ છેદિકાની એક તરફના અંતઃકોણના જોડના ખૂણા થઈ જશે. ક્લિયર? ચલો, તો આટલી વસ્તુઓ જે છે એ તમને રિવાઇઝ થઈ ગઈ. છેલ્લો કન્સેપ્ટ છે ત્રિકોણ અને તેના ખૂણાઓ. આ છેલ્લો કન્સેપ્ટ છે આ પ્રકરણનો. તો જો ધારો કે હું આવું કરું, 3 પરસ્પર છેદતી રેખાઓ દ્વારા હું ત્રિકોણ બનાવું. બરાબર? હવે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય તો પેલા બધાને ખબર જ હોય. હવે બહિષ્કોણ કોને કહેવાય, અંતઃસમૂહ કોણ કોને કહેવાય, એ વસ્તુ એકવાર ખાલી યાદ કરી લઈએ. જો ત્રિકોણનો આ ખૂણો છે, આ કોણ છે? ત્રિકોણનો ખૂણો છે. ત્રિકોણને 3 ખૂણા છે. આ 1, આ 2 અને આ 3 ખૂણા છે. ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રૈખિક જોડ બનાવતો જે ખૂણો હોય એટલે કે આ ખૂણો, આ ત્રિકોણનો ખૂણો છે. આ એની સાથે રૈખિક જોડ બનાવતો ખૂણો છે. તો આને બહિષ્કોણ કહેવાય ત્રિકોણનો. ટોટલ 6 બહિષ્કોણ મળે. 1, 2,
3 4 5 6 દરેક શિરોબિંદુ આગળ 2 એમ કુલ 6 બહિષ્કોણ મળે. 6 એ 6 નો સરવાળો કેટલો થાય? 720 થાય. એ પણ આપણે સાબિત કરેલું છે 9મા ધોરણમાં. બરાબર. હવે નિયમ એવો છે કે બહિષ્કોણનું માપ તેના બંને અંતઃસમુખકોણોના સરવાળા જેટલું હોય. આ બહિષ્કોણ હોય ને તો અંતઃસમુખકોણ આ બે થાય. જેણે રેખિક જોડ બનાવી છે એ સિવાયના બાકીના બે ખૂણા એના અંતઃસમુખકોણ થાય. તો આ બહિષ્કોણની સાથે રેખિક જોડ આ ખૂણો બનાવે છે એટલે ત્રિકોણના બાકીના બે જે ખૂણાઓ છે એના અંતઃસમુખકોણ થઈ જશે. ક્લિયર છે? ઓકે. બહિષ્કોણનું માપ તેના અંતઃસમુખકોણોના સરવાળા જેટલું થાય છે. આ પણ તમને ખબર પડી ગઈ. ક્લિયર છે? ચાલો તો હવે આપણે પ્રશ્નો તરફ ઝડપથી આગળ વધીએ. બરાબર. 1 બાય 1 પ્રશ્નોની ચર્ચા કરતા જઈએ. ઓકે. ચાલો નેક્સ્ટ. આકૃતિમાં AB સમાંતર CD છે. જો ખૂણો APQ બરાબર 40 અંશ તો ખૂણો PRD બરાબર 118, તો x અને y શોધો. હવે જો અહીંયા આગળ છે ને સૌથી પહેલા તમે z બનાવી શકો એટલે x બરાબર 40 થાય. x કેટલો થાય ભાઈ? 40 થાય. કારણ કે z આકાર બને છે. જો અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, એટલે x બરાબર તો 40 થઈ ગયું. એ તો ક્લિયર થઈ ગયું. બરાબર. હવે y શોધવા માટે ઘણા બધા તરીકા છે. તમે ફરીથી z બનાવો અહીંથી આમ, જો અહીંથી આમ z બની શકે. બરાબર. તો આનો સરવાળો થાય 40 પ્લસ y બરાબર 118. શું થાય? 40 પ્લસ y બરાબર 118 અંશ. અહીંથી તમને y મળી જાય. કેટલો મળશે? 40 જશે એટલે 78. ક્લિયર? y બરાબર કેટલો મળશે? 78. ઓકે. ચાલો તો આ બહુ ઇઝી હતું. નેક્સ્ટ. આકૃતિમાં ખૂણો PQR શોધો. PQR આ ખૂણો શોધવાનો છે. બરાબર. હવે તમે સમજો અહીંયાથી તમને આ ખૂણો મળી જાય. બરાબર. અહીંયાથી આ ખૂણો મળી જાય. અહીંયા 105 હોય તો એનો રેખિક જોડનો ખૂણો 75 થાય. આટલી ખબર પડે. આ 75 હોય તો એનો અભિકોણ અહીંથી કેટલો થાય? 75 થાય. 75 ને 75 150, 150 થઈ ગયા એટલે આને 30 થવું પડે. એ કમ્પલસરી વસ્તુ છે. એ સિવાય આ પોસિબલ જ નથી. બરાબર. અથવા તો તમે બહિષ્કોણના કન્સેપ્ટ ઉપરથી તે જઈ શકો છો. બરાબર. તમે બહિષ્કોણના કન્સેપ્ટ ઉપરથી એવું કરો કે તમે આને ન શોધો. બરાબર. ખાલી એટલું વિચારો કે બહિષ્કોણનું માપ આના નાના સરવાળા જેટલું હોય તો 75 માં કેટલા ઉમેરું તો 105 આવે. બહિષ્કોણનું માપ તેના અંતઃસમુખકોણોના સરવાળા જેટલું હોય તો 105 લાવવા માટે 75 માં શું ઉમેરવું પડે? તો તમારો જવાબ આવશે 30. એ તમારે ટીક કરવાનું રહેશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. નવો પ્રશ્ન. ખૂણો A60 70. ઓકે. તો આ શોધો. હવે આનું માપ આ બેના સરવાળા જેટલું હોય. આ બહિષ્કોણ છે એનું માપ આ બેના સરવાળા જેટલું હોય. શોધી લેજો. બરાબર. સરવાળો 130. હવે L અને M ની છેદિકાથી બનતા એક બાજુના અંતઃકોણના માપ અનુક્રમે 70 અને 110 છે. તો L અને M વચ્ચે સંબંધ જણાવો. હવે જો આ ખૂણો 70 આપ્યો છે, આ 110, C બનાવો તો બેયનો સરવાળો 180 થઈ જાય છે. કારણ કે છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થવો જોઈએ તો જ આ બે સમાંતર હોય. તો ખબર પડી ગઈ કે આ બે સમાંતર છે. શું કીધું? આ બે સમાંતર છે એ ખબર પડી ગઈ. ક્લિયર છે? સમજો. કારણ કે બેયનો સરવાળો 180 થઈ જાય છે. જો છેદિકાની એક જ તરફના અંતઃકોણનો સરવાળો 180 ત્યારે જ થાય જ્યારે L અને M સમાંતર હોય, તો જ તે, બાકી શક્ય નથી. ક્લિયર? આગળ વધીએ અહીંથી. ઓકે. આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 શું દર્શાવે છે? તો કે યુગ્મ કોણની જોડના ખૂણા દર્શાવે છે. ચોખ્ખું દેખાય છે. Z આકાર બને છે. જો અહીંથી આમ. બરાબર. તો યુગ્મ કોણની જોડના ખૂણા બતાવે છે. એની પછીનો પ્રશ્ન જોઈએ તો જો બિંદુ C AOB ના અંદરના ભાગમાં હોય તથા કિરણ OC સામાન્ય ભુજ હોય તો ખૂણો AOC અને ખૂણો BOC એકબીજાના શું કહેવાય? જો C જે છે AOB ના અંદરના ભાગમાં, તો ખૂણો AOB પહેલા દોર નાખું છું. ખૂણો AOB એના અંદરના ભાગમાં બિંદુ C છે. C માંથી પસાર થતું કિરણ OC એ સામાન્ય ભુજ હોય બંને ખૂણાઓની, તો ખૂણો AOC એટલે આ ખૂણો કહેવાય. બરાબર. અને ખૂણો BOC એટલે આ ખૂણો કહેવાય. આ બે એકબીજાના આસન્ન ખૂણા કહેવાશે. કેવા ખૂણા કહેવાશે? આસન્ન ખૂણા. અનુકોણ તો શક્યતા નથી, અભિકોણ તો થાય નહીં, દ્વિભાજક એવું તો ખૂણા સરખા છે એવું તો આપ્યું નથી. એટલે આ જે છે આ બંને ખૂણા એકબીજાના આસન્ન ખૂણા થશે. આસન્ન ખૂણાની વ્યાખ્યા મેં હમણાં ક્લિયર કરી હતી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. 7મો પ્રશ્ન જુઓ. નીચેની આકૃતિ પરથી x શોધો. ચાલો શોધી નાખીએ. શું કીધું છે? જો તો અહીંયા x નું મૂલ્ય શોધવાનું છે. તો જો સમજજો. પહેલા અહીંથી આમ તમે C આકાર બનાવશો ને, પહેલા જો આ C આકાર બને છે તો આ 150 હોય તો આ 30 થઈ જશે. પહેલા તો કેટલો થઈ જશે? 30 થઈ જશે. જો આ 150 હોય તો આ 30 થઈ જાય. ઓકે. તો y નું મૂલ્ય 30 મળી ગયું છે. એટલું યાદ રાખજો. y નું મૂલ્ય કેટલું મળ્યું છે? 30. y નું મૂલ્ય જે છે
એ 30 મળી ગયું છે. હવે તમે અહીંથી ફરીથી z બનાવો, બરાબર, અહીંથી ફરીથી શું બનાવો, z બનાવો, તો આ થઈ ગયું છે 30 વત્તા x અને આ છે 70, તો 70 બરાબર 30 વત્તા x આવું થઈ જશે. અહીંથી x તમને મળી જાય, સમીકરણ ઉકેલી દો એટલે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. અહીંથી નીચેની આકૃતિ પરથી x નું મૂલ્ય શોધો. હવે જો x જે છે ને બહિષ્કોણ છે, બહિષ્કોણનું માપ કેટલું હોય, તેના બંને અંતર સમકોણોના સરવાળા જેટલું હોય. એટલે પહેલા આના ઉપરથી આ શોધી લ્યો, આના ઉપરથી આ શોધી લ્યો. આ બે કઈ રીતે મળે? આના ઉપરથી આ કેમ મળે? રેખિક જોડના ખૂણા છે એટલે સરવાળો 180 થવા માટે અને 45 થવું પડે. રેખિક જોડના ખૂણા છે એટલે સરવાળો 180 થવા માટે અને 60 થવું પડે, બરાબર છે. અને આ બહિષ્કોણ છે ને આ બેના અંતર સમકોણ છે એટલે આ બેનો સરવાળો જેટલો હોય ને એટલો જ આ હોય, બરાબર. ઓકે, જો AD એ ખૂણા BAC નો દ્વિભાજક છે, BAC બરાબર 5√16. હવે √16 કેટલા થાય? તો કે 4 થાય. તો 5 ગુણ્યા 4 એટલે કે 20 થઈ ગયા. કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. તો ખૂણો BAD કેટલો થાય? હવે જો પેલા ખૂણો BAC હતો, BAC એનો દ્વિભાજક જે છે એ કિરણ AD છે, એટલે આ ખૂણો અને આ ખૂણો બે સરખા છે એવું લખેલું છે. હવે BAC નું માપ તમને આપ્યું છે, BAC એ 20 છે, તો આ 10 થાય અને 10 આ થાય, બરાબર. બહુ ઇઝી વસ્તુ છે, બહુ ઇઝીલી તમે વિચારી શકશો આને. ક્લિયર? નેક્સ્ટ આગળ વધું છું. હવે જો 10મો પ્રશ્ન, a b બરાબર 80 આપેલા છે, તો a અને b શોધો. તો તમને ખબર પડે a પ્લસ b 180 થશે, કારણ કે રેખિક જોડના ખૂણા છે. બસ હવે આ તમે લોપની રીતે કે આદેશની રીતે કે ચોકડી ગુણાકારની રીતે ઉકેલી નાખો એટલે તમને a અને b ની કિંમતો મળી જાય. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ છીએ. અથવા તો તમે ઓપ્શન ચેક કરીએ, કોઈ એવા બે ઓપ્શન કયા કે જેમાં સરવાળો 180 થતો હોય અને બાદબાકી 80 થતી હોય, એવા વિકલ્પો કયા એ તમારે ચેક કરવા પડે. ખૂણો XYP અને ખૂણો XYZ નો દ્વિભાજક, ખૂણો XYP એ ખૂણા XYZ નો દ્વિભાજક છે. ઓકે, માપ ખૂણો PYX બરાબર 32. આમાં કંઈક મિસ્ટેક નથી ને? જોઈ લઈએ ચાલો. ખૂણા XYZ નો દ્વિભાજક, તો આ છે X, આ છે Y, આ છે Z, બરાબર. XYP એટલે કે અહીંયા YP નામનું કિરણ હશે. ઓકે, અને આ ખૂણો બે સરખા છે. ઓકે, PYX કેટલો છે? PYX એ 32 છે, બરાબર. તો XYZ આખો છો, તો આ 32 હોય તો આ 32 હોય, એટલે આખો કેટલો થાય? તો કે 64 અંશ થાય. ખરેખર અહીંયા શું લખવું જોઈએ ખબર? ખૂણો XYP નો લખવું જોઈએ એ લોકોએ, ખૂણો કિરણ YP, કિરણ YP એ ખૂણા XYZ નો દ્વિભાજક છે એવું લખવું જોઈએ પ્રશ્નમાં. ક્લિયર? ચાલો, તો બહુ ઇઝી વસ્તુઓ છે હો ભાઈ. દ્વિભાજકનું મૂલ્ય અર્થ શું થાય તો ખબર પડે ને આપણને. નીચેની આકૃતિમાં D નું મૂલ્ય શોધો. તો જો શોધી લઈએ. આ 50 હોય તો આ 50 થાય, એ ખબર પડે. પેલા અભિકોણ છે આ બે, 50 ની સામે 50 જે દોર્યા છે, 50 ની સામે જે 50 દોર્યા છે મેં, આ અભિકોણની જોડ બનાવે છે. હવે આ ત્રણ ખૂણાનો સરવાળો છે ને 180 થશે, કારણ કે રેખિક જોડ બનાવે છે. એમાંથી 90 50 તો આને 40 થવું પડે, તો જ સરવાળો 180 થાય, બરાબર. તો કેટલું થવું પડશે? 40 થવું પડશે. ક્લિયર? ચાલો, ખૂણો A અને ખૂણો B એકબીજાના કોટિકોણ છે, તો ખૂણો A જેમ ખૂણો B બરાબર 4/5 હોય તો ખૂણો A શોધો. હવે જો કોટિકોણ છે એટલે સરવાળો કેટલો થતો હોય? 90 થતો હોય. એના સરખા 4 ને 5 9 ભાગ પાડવાના, એમાંથી એ ખૂણાને 4 ભાગ આપવાના. કાં તો તમે 4x અને 5x ધારીને રીતે ગણી શકો, 4x + 5x બરાબર 90, એ રીતે પણ ગણી શકો અને આ રીતે પણ ગણી શકો. 40 અને 50, ખૂણો A બરાબર 40. આ તમારો કરેક્ટ ઓપ્શન થઈ જશે. ક્લિયર? એની પછીનો જે MCQ છે એ મટીરિયલનો બેઠો છે, તમારા 9મા ધોરણના મટીરિયલનો, બરાબર. ખૂણાનું માપ x લખી નાખો 1/3 અને તેના પૂરક કોણનું માપ 180 - x લખી નાખો અને પછી એને ઉકેલો, બરાબર. શું થશે સમીકરણ? ખૂણાનું માપ કેટલું થશે? તો કે x બરાબર 1/3, પૂરક કોણનું માપ કેટલું થશે? 180 - x. તો આના આધારે જે છે એ તમે આને સોલ્વ કરી શકશો. ક્લિયર? આ સમીકરણ સોલ્વ કરજો એટલે x મળી જાય તમને. જો બે ખૂણાના માપ આ અને આ હોય અને તે રેખિક જોડના ખૂણાઓ હોય તો y શોધો. હવે રેખિક જોડ હોય એટલે આ બેનો સરવાળો 180 થતો હોય, તો 6y + 4y + 30 એટલે કે 10y + 30 થાય. કેટલા થાય? 10y + 30 બરાબર 180.
80 તો y બરાબર 15 મળશે. અહીંથી 30 ઓલી બાજુ જાય માઇનસ થાય, 150/10 એટલે 15. તો y બરાબર 15 જે છે એ કરેક્ટ આન્સર આવશે. મેં કાંઈ ન કર્યું, રેખિક જોડના છે ને એટલે સરવાળો 180 કર્યો. x વત્તા 30 નો કોટિકોણ કોણ થાય? x વત્તા 30 નો કોટિકોણ તો એવો શોધો કે જેનો આની સાથે સરવાળો તમારો 90 થઈ જતો હોય, અથવા તો 90 માંથી બાદ કરો કોને? x ઓછા 30 ને. બરાબર છે? તો x વત્તા 30 ને, x વત્તા 30 કીધું છે ને. ઓકે, તો શું થશે? 90 માઇનસ x માઇનસ 30 એટલે કે 60 માઇનસ x જે છે સાચો આન્સર છે. શું છે? 60 માઇનસ x. હવે 60 માઇનસ x ને બદલે જો તમારે x માઇનસ 60 લખવા હોય તો 12 માઇનસ કોમન કાઢવો પડે. બરાબર? 12 શું કોમન કાઢવો પડે? માઇનસ કોમન કાઢી લેવો પડે. ક્લિયર? નેક્સ્ટ. એક ખૂણાનું માપ તેના કોટિકોણ કરતા 4 ગણું છે. તો ખૂણો x ધારી લો અને કોટિકોણ 90 માઇનસ x. કોટિકોણ કરતા 4 ગણું છે એટલે કોટિકોણ સાથે 4 ગુણાશે. બસ આને ઉકેલો એટલે તો પૂરક કોણનું માપ કેટલું થાય? એક ખૂણાનું માપ તેના કોટિકોણ કરતા માપ કરતા 4 ગણું કરી નાખીએ આપણે. ચાલો, x બરાબર 9 ચોક 36 માઇનસ 4x તો 5x બરાબર 360, x બરાબર 72 આવશે. એનો પૂરક કોણ કેટલો થાય? 108 થાય. યસ, ઓપ્શનમાં છે. તમને ખૂણો નથી પૂછ્યો, તમને એ ખૂણાનો પૂરક કોણ પૂછ્યો છે, તો તે ખૂણાનો પૂરક કોણ 108 થશે. ક્લિયર? બે ખૂણાના બંને ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો એ અભિકોણ કહેવાય. બરાબર? મેં શીખવાડ્યું હતું ને હમણાં. આ કિરણ એનું વિરુદ્ધ આ કિરણ, આ કિરણ એનું વિરુદ્ધ આ કિરણ, તો આ અભિકોણની જોડના ખૂણા બને અહીંયા. ક્લિયર? બંને ખૂણાઓના બંને ભુજ પરસ્પર વિરુદ્ધ હોય. જો થોડો ગેપ છે વચ્ચે, સમજજો ખાસ. ખૂણો AOC બરાબર x પ્લસ 35 અને ખૂણો BOC બરાબર x માઇનસ 15, તો ખૂણો BOC શોધો. હવે અહીંયા શું કરશું આપણે? આ આકૃતિમાં છે ને પહેલા આપણે સોલ્વ કરીએ. તો આ બેનો સરવાળો 180 થાય. તો x વત્તા 35 વત્તા x ઓછા 15 બરાબર 180. x વત્તા x એટલે કે 2x થાય. 35 માંથી 15 જાય તો 20 વધે બરાબર 180. તો 2x બરાબર 160 અને x બરાબર 80 મળે. પણ તમારે તો શું શોધવાનું છે? જો તો તમારે શું શોધવાનું છે? સર મારે તો BOC શોધવાનો છે. શું શોધવાનું છે? BOC શોધવાનું છે. તમને મળ્યો હજી x જ મળ્યો છે, BOC મળ્યો નથી. તો BOC માં x ની જગ્યાએ તમે વેલ્યુ મૂકી દો 80. 80 માંથી 15 બાદ કરો એટલે 65 થઈ જશે. ક્લિયર? C ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, નેક્સ્ટ. 30 ના કોટિકોણનો પૂરક કોણ આટલું આવડશે. 30 નો કોટિકોણ 60, એનો પૂરક કોણ 120. ઓકે, હવે એની પછીનો ક્વેશ્ચન જો 21મો, છેલ્લો ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો. બરાબર? નીચેની આકૃતિમાં ખૂણો AOB એ સરળ કોણ છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOD બરાબર 85 હોય તો ખૂણો COD બરાબર કેટલા? COD શોધવાનો છે તમારે. આ બેનો સરવાળો 85 છે તો આને 95 થવું પડે, તો જ ત્રણેયનો સરવાળો 180 થાય ને. કારણ કે 85 વત્તા 95 કરો તો જ 180 થાય. કારણ કે આ બેનો સરવાળો તો 85 આપેલો છે, તો 180 થવા માટે આને 95 જ થવું પડે. એ સિવાય શક્ય નથી. ઓકે, તો અહીંયા આગળ મિત્રો રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરની વાત પૂરી થઈ આપણી. બરાબર? એના બધા કન્સેપ્ટ જે છે એકવાર રિવાઇઝ થઈ ગયા આપણા. હવે જે આપણે વાત કરવી છે એ ત્રિકોણ પ્રકરણની કરવી છે. ત્રિકોણ પ્રકરણ જે છે એ તમારું પ્રકરણ નંબર 7 છે. હું તો એમ કહું, કદાચ કોઈ NTSC ની તૈયારી ન પણ કરતું હોય ને તો એને ત્રિકોણ ચેપ્ટર તો તે રિવાઇઝ કરી જ નખાય. કારણ કે તમારે 10મા ધોરણમાં પણ ત્રિકોણ ચેપ્ટર આવવાનું છે. ફરક એટલો હશે કે 9મા ધોરણનું જે ત્રિકોણ પ્રકરણ છે તમારું એ એકરૂપ ત્રિકોણો ઉપર છે, અને જે તમારું ધોરણ 10નું ત્રિકોણ પ્રકરણ છે એ સમરૂપ ત્રિકોણો ઉપર છે. આ એકરૂપ ત્રિકોણો ઉપર છે, ઓલું સમરૂપ ત્રિકોણો ઉપર છે. બરાબર? તો જ્યારે જે તે સમયે તમને તો એ શીખવાડવામાં આવશે, પણ અત્યારે હું ખાલી ત્રિકોણ પ્રકરણનું રિવિઝન કરાવી દઉં 9મા ધોરણના ત્રિકોણનું. એટલે કે એકરૂપ ત્રિકોણો કોને કહેવાય, એના માટે કેટલી શરતો છે, એના આધારે કઈ કઈ મેથ્સની થિયરી આપણે સમજ્યા છીએ એની ચર્ચા આપણે કરવાની છે અહીંયા. બરાબર? હવે સમજજો એક વસ્તુને કે બે ત્રિકોણોને એકરૂપ બનાવવા હોય, તમારે બે ત્રિકોણોને એકરૂપ બનાવવા છે. ધારો કે હું એક ત્રિકોણ અહીંયા દોરું છું, નામ આપું છું ABC.
અને બીજો ત્રિકોણ બનાવું છું, એક ઈ છે PQR, બરાબર. આ બંનેને એકરૂપ સાબિત કરવા છે મારે, બંનેને કોંગ્રુઅન્ટ પ્રૂવ કરવા છે. તો એના માટે છે ને મુખ્ય કેટલી શરતો છે? 5 શરતો છે. એક છે બાખુબા. બાખુબા શરત એવું કહે છે કે પહેલા ત્રિકોણની બે બાજુઓ અને તેમનો અંતર્ગત ખૂણો, હવે બે બાજુઓનો અંતર્ગત ખૂણો કોને કહેવાય? AB અને AC નો અંતર્ગત ખૂણો A ને કહેવાય. આ પ્રકારે તમે વિચાર લેજો, બરાબર. તો બે બાજુઓ અને એનો અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણા સાથે જો એકરૂપ થતા હોય તો બંને ત્રિકોણો પરસ્પર એકરૂપ કહેવાય, બરાબર છે. બીજી વાત છે ખુબાખૂની. ખુબાખૂમાં એવું કહે છે મિત્રો કે જો પહેલા ત્રિકોણના બે ખૂણા અને તેમની અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને અંતર્ગત બાજુને જો સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. જો ખુબાખુ સાચી હોય ને તો ખુખુબા સાચી હોય જ, કારણ કે નિયમ છે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. તો જો કોઈ ત્રિકોણના બે ખૂણા સરખા હોય ને તો ત્રીજો ખૂણો હોય તે સરખો જ હોય બંને ત્રિકોણોનો, બરાબર, કારણ કે સરવાળો 180 થવાનો છે. એટલે ખુબાખુ સાચી હોય ને તો ખુખુબા સાચી હોવાની જ છે, એમાં કઈ બહુ મોટી વાત નથી. હા, પણ બાખુબા સાચી હોય તો બાબાખુ સાચી નથી હો. હા, એ યાદ રાખજો પાછા. ખુખુબા એવું કહે છે કે જો કોઈ ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત ન હોય તેવી બાજુ એ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત ન હોય તેવી બાજુ સાથે જો એકરૂપ થઈ જતા હોય તો આપેલા બંને ત્રિકોણોને એકરૂપ કહી શકાય. એકરૂપ એટલે સાઈઝ સરખી હોય ને શેપ સરખા હોય, બરાબર છે. સાઈઝ નાની મોટી ન હોય ને શેપ તે એક્ઝેક્ટ સરખા હોય. ક્લિયર? ઓકે. પછીની શરત છે બા બાબા. પછીની શરત કઈ છે? બા બાબા, બાજુ બાજુ બાજુ. એ એવું કહે છે કે પહેલા ત્રિકોણની ત્રણેય બાજુઓ એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે જો સમાન થઈ જતી હોય, એકરૂપ થઈ જતી હોય તો આપેલા બંને ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહી શકાય. અને છેલ્લી શરત જે છે એ છે કાકબા. કાકબા શરત શું છે? જો એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને બાજુ એ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને એક બાજુ સાથે અનુરૂપ બાજુ સાથે જો એકરૂપ હોય તો આપેલા બંને ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહેવામાં આવશે. હવે એક જે વાક્ય બોલું છું ખાસ સમજો. કાકબા કોઈ દિવસ કાટકોણ ત્રિકોણ સિવાય લાગી શકે નહીં, પણ એનો અર્થ એવો નથી કે કાટકોણ ત્રિકોણમાં કાકબા જ લાગે. આ આખું વાક્ય સમજજો. એકવાર ફરીથી રિપીટ કરું છું. કાકબા કાટકોણ ત્રિકોણ સિવાય ન લાગી શકે, પણ કાટકોણ ત્રિકોણ એટલે કાકબા જ લાગે એવું જરૂરી નથી. ક્લિયર? ઓકે. હવે સમજવાની કોશિશ કરજો. તમને બે ત્રિકોણ ABC અને PQR આપ્યા છે તો એની વચ્ચે સંગતતા 6 શક્ય છે. ABC એને સંગત PQR, PRQ, QPR, QRP, RPQ, RQP. અહીંયા બધી જગ્યાએ ABC જ આવશે, બરાબર. અહીંયા બધી જગ્યાએ કોણ આવશે? ABC જ આવશે. તો સંગતતા સાચી લખવી ને એ ખૂબ જરૂરી છે આ પ્રકરણમાં. જો તમે સંગતતા સાચી નથી લખતા, ધેટ મીન્સ કે તમે જ્યારે CPCT લગાડશો ત્યારે ખોટો CPCT લગાડશો અને તમારો આન્સર ખોટો આવવાનો છે અને તમારે જે જોતું જે કદાચ ન પણ મળે એનાથી, બરાબર. એટલે સમજજો કે સંગતતા કઈ બને છે એની ખાસ આપવું પડે. દાખલા તરીકે સમજજો. હું અહીં આવું આપું છું કે એની સાથે QR સમાન છે, BC સાથે PR સમાન છે અને ખૂણો B અને ખૂણો R સમાન છે. આવું મેં આપી દીધું તમને રકમમાં. તો કઈ શરત અનુસાર કઈ સંગતતા એકરૂપ ત્રિકોણની બનશે? બરાબર. તો શરત તો ચોખ્ખી દેખાય છે, બે બાજુને એનો અંતર્ગત ખૂણો, બે બાજુને એનો અંતર્ગત ખૂણો, એટલે શરત તો બાખુબા જ આવશે. એ 100%ની વાત છે. આ દાખલાની અંદર શરત કઈ વપરાશે? બાખુબા જ વપરાશે. પણ હવે સંગતતા નક્કી કરવી છે તો ABC ત્રિકોણ ABC એને એકરૂપ બનાવવો છે ત્રિકોણ. હવે જનરલી બધા શું કરે ખબર? ABC અને PQR જ હોય. એવું ન હોય. PQR હોય કે PRQ હોય કે QPR હોય કે QRP હોય કે RPQ હોય કે RQP હોય કે કંઈ પણ સંગતતા હોઈ શકે છે. એવું નથી કે PQR જ હોય. હવે આપણે ચેક કરીએ. જો આપણને કેમ ખબર પડશે? તો તમારે AB સાથે જે છે, AB સાથે એ તમારે રાખવાનું છે QR. તો હું AB સાથે QR પહેલા આવી રીતે લખું છું. જો જરૂર પડશે તો QR ની બદલે RQ પણ કરીશ, જો જરૂર પડશે તો, બરાબર. QR આવી ગયું એટલે અહીંયા P આવશે અથવા તો RQP આવશે. આ બેમાંથી એક આવશે. હવે જોઈએ કઈ આવે છે. તો B સાથે તમારો R હોવો જોઈએ.
તો બી સાથે આર અહીંયા છે, અહીંયા નથી, એટલે ઉપરની સંગતતા તે સાચી છે. કૌંસમાં શરત લખવી હોય તો લખીએ કાંઈ બાખું બા. તો અહીંયા છે ને અગત્યતા એ છે કે તમે ક્રમ કોની સાથે, કોને સંગત કોને લ્યો છો. અહીંયા તમે ચેક કરો તો એ ને સંગત ક્યુ છે, બરાબર, સાથે સાથે બી ને સંગત આર છે, અને સાથે સાથે જો તમે જોવા જાઓ તો સી ને સંગત પી છે. આ વસ્તુ જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર. તમે આ વસ્તુને જો ધ્યાનથી ગંભીરતાથી નહીં લ્યો ને તો પછી પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે, બરાબર. કારણ કે સીપીસીટી લગાડતી વખતે સંગતતા સાચી હોય કમ્પલસરી, એ જરૂરી છે. સીપીસીટી કોને કહેવાય? કોરસ્પોન્ડિંગ parts of congruent triangles. એટલે કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો, એવું કહીએ કાંઈ, અનુરૂપ અંગો. જો કોરસ્પોન્ડિંગ એટલે અનુરૂપ, પાર્ટ્સ એટલે અંગો, ઓફ એટલે ના, કોના? તો કે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ, એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો. ક્લિયર? તો આ વસ્તુઓ જે છે એ તમારી બેઝિક જે 5 શરતો છે એકરૂપ ત્રિકોણો બનાવવાની, એ ક્લિયર હોવી જરૂરી છે. ક્લિયર? એના આધારે પ્રશ્ન બનાવી શકાય. જો એકરૂપતા ક્લિયર હશે ને તો સમરૂપતામાં મજા આવશે, બરાબર. એટલે એકરૂપતા તો ક્લિયર ખાસ હોવું જોઈએ તમારું. ઓકે, હવે અહીંથી આગળ જે નવો નિયમ છે એની વાત કરીએ. ધારો કે કોઈ ત્રિકોણ છે, એની ત્રણેય બાજુઓ સરખી હોય, એટલે કે એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો એના ત્રણેય ખૂણા 60 હોય. એનો ઉપયોગ તમે દાખલાઓમાં કરતા હો છો કે સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણા કેટલા ના હોય? 60 ના હોય. પણ માની લો સમદ્વિબાજુ ત્રિકોણ હોય. કયો ત્રિકોણ હોય? સમદ્વિબાજુ ત્રિકોણ હોય કે જેની 3 માંથી 2 જ બાજુઓ સરખી હોય, 3 સરખી ના હોય, બરાબર. કદાચ વિષમ બાજુ ત્રિકોણ હોઈ શકે કે જેની બધી બાજુઓ અલગ અલગ હોય. તો અહીંયા આપણે કોની વાત કરીએ? તો કે સમદ્વિબાજુ ત્રિકોણની વાત કરીએ. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં એકરૂપ બાજુઓની સામેના ખૂણા પણ હંમેશા સરખા જ હોય. જો તમને આપેલું હોય ને કે ત્રિકોણ એબીસી ની અંદર એબી અને એસી સમાન છે, તો એબી ની સામેનો ખૂણો અને એસી ની સામેનો ખૂણો બંને કેવા થશે? સમાન જ થશે. આ વસ્તુ નિયમ જે છે યાદ રાખજો. આ નિયમ ઘણી બધી જગ્યાએ તમારે ભૂમિતિમાં આગળના ધોરણોમાં ઉપયોગ થશે. આ ધોરણમાં 10મા ધોરણમાં તમે ઉપયોગમાં લેતા હશો, 9મા ધોરણમાં ઘણો ઉપયોગ કર્યો છે તમે. ક્લિયર? તો આ નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું પ્રતિવિધાન પણ સાચું છે કે જો કોઈ ત્રિકોણના 2 ખૂણા સરખા હોય તો તેની સામેની બાજુઓ સરખી હોય. આ પણ સાચું છે, બરાબર. બાજુ સમાન આપેલી હોય તો ખૂણા સમાન સાબિત કરી શકાય, અને ખૂણા સમાન આપેલા હોય તો બાજુઓ સમાન સાબિત કરી શકાય. ક્લિયર? આ બંને વસ્તુઓ એકબીજાના પ્રતિવિધાન છે અને બંને સાચા છે. ક્લિયર? ઓકે. છેલ્લો ગુણધર્મ એવો છે કે માની લો કે તમને ત્રિકોણ એબીસી આપેલો હોય, બરાબર. ત્રિકોણ એબીસી, માની લો કે બી ખૂણો 100 નો આપ્યો છે, આ 30 નો આપ્યો છે, બરાબર. અને તમને એમ કીધું છે કે આ ત્રિકોણની સૌથી મોટામાં મોટી બાજુ કઈ હશે? લાર્જેસ્ટ લોંગેસ્ટ સાઇડ ઓફ ધ ટ્રાયેંગલ. આ ત્રિકોણની મોટામાં મોટી બાજુ. તો યાદ રાખજો, પહેલા ત્રણેય ખૂણા શોધી લેવાના. તો આ 100 છે, આ 30 છે, તો આને 50 થવું પડે, બરાબર. 180 સરવાળો થવો જોઈએ નિયમ મુજબ તમે જોવા જાવ તો. ઓકે, તો હવે સૌથી મોટી બાજુ કોને કહેવાય? તો સૌથી મોટો ખૂણો દેખાય છે એની સામેની બાજુ સૌથી મોટી હશે. એટલે કે એસી જે છે ને એ સૌથી મોટી બાજુ છે આ ત્રિકોણમાં. સૌથી નાની બાજુ છે ને તો સૌથી નાના ખૂણાની સામેની બાજુ સૌથી નાની હોય, એટલે બીસી સૌથી નાની બાજુ હશે. તો યાદ એટલું રાખવાનું કે ત્રિકોણના સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી બાજુ હોય, અને સૌથી નાના ખૂણાની સામેની બાજુ સૌથી નાની બાજુ હોય છે. આ વસ્તુ ક્લિયર કટ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? આમાં કોઈ પ્રશ્ન તમારો હોવો જોઈએ નહીં. ચાલો, તો આમાં કઈ પ્રશ્ન નથી. હવે અહીંથી આગળ વધું છું ફરીથી, બરાબર. આ યાદ રાખ્યું? એનું ઉલટું સાચું છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો હોય, બરાબર, અને ત્રિકોણની સૌથી નાની બાજુની સામેનો ખૂણો સૌથી નાનો ખૂણો હોય. આ એનું ઉલટું વિધાન પણ સાચું છે, બરાબર છે. એનો પણ દાખલાઓમાં MCQમાં ઉપયોગ આવી શકે છે. હવે અહીંથી આગળ વધીએ. છેલ્લી થિયરી આ પ્રકરણની આવી હતી. જો ત્રિકોણની 3 બાજુ હોય, AB BC અને AC. ધારો કે હું AB ની વાત કરું,
પછી બીસી ની વાત કરું અને પછી એસી ની વાત કરું, તો યાદ રાખજો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો કોઈ પણ બાજુનું માપ એ ઓછું હોય કોના કરતા, તો કે બાકીની બે બાજુઓના સરવાળા કરતા એનું માપ ઓછું હોય. ત્રિકોણની કોઈ પણ એક બાજુનું માપ એ ઓછું હોય કોના કરતા, બાકીની બે બાજુના સરવાળા કરતા. અથવા તો આ નિયમ એમ બોલી શકાય કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો માપનો સરવાળો હંમેશા વધારે હોય કોના કરતા, ત્રીજી બાજુ કરતા. ક્લિયર? એવી રીતે બીસી આવી ગયું તો અહીંયા એબી અને એસી લખી શકો. એબી અને એસી નો સરવાળો હંમેશા મોટો હશે બીસી કરતા. એસી આવી ગયું તો અહીંયા એબી અને બીસી લખી શકો, એબી પ્લસ બીસી. તો આ વસ્તુઓ યાદ રાખજો ખાસ. બરાબર? શું? તો કે અહીંયા આવશે બી પ્લસ બીસી. ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે હોય. હવે અહીંયા હજી લખીએ કાંઈ પાછળ લખવું હોય ને તો જે બેનો અહીંયા સરવાળો લખ્યો ને એ બેની અહીંયા ધન બાદબાકી લખું છું. ધન બાદબાકી એટલે જો બાદબાકીનો જવાબ ઇનકેસ ઋણ આવ્યો હોય ને તો એ તમારે ધન લેવાનો. બરાબર? એબી માઇનસ એસી. બરાબર છે? એબી માઇનસ એસી અને એબી માઇનસ બીસી. ક્લિયર? ઓકે. તો ત્રિકોણની કોઈ પણ બાજુનું માપ બાકીની બે બાજુના સરવાળા કરતા ઓછું હોય ને બાદબાકી કરતા વધારે હોય. બાકીની બે બાજુઓના સરવાળા કરતા ઓછું હોય અને બાદબાકી કરતા વધારે હોય. ક્લિયર? તમને એમ કે હું 3 સેમી 4 સેમી અને 15 સેમી નો ત્રિકોણ દોરવા માંગુ છું. એવો ત્રિકોણ કે જેની ત્રણ બાજુનું માપ 3, 4 અને 15 હોય તો એ શક્ય નથી. કેમ? કારણ કે આ જે 15 જે છે ને એ કોની વચ્ચે હોવો જોઈએ, તો કે 3 વત્તા 4 અને 3 માઇનસ 4 ની ધન બાદબાકીની વચ્ચે હોવો જોઈએ. 3 વત્તા 4 એટલે 7 થાય. અહીંયા 15 લખી નાખું અને બેની ધન બાદબાકી 1 થાય. તો શું 15 7 અને 1 ની વચ્ચે આવે? ન આવે. 7 અને 1 ની વચ્ચે 15 ના આવે એટલે તમે 3, 4 અને 15 સેન્ટીમીટરનો ત્રિકોણ કોઈ દી દુનિયામાં દોરી શકો નહીં. આ ફેક્ટ વસ્તુ છે. ક્લિયર? ચલો, તો આ વસ્તુ જે છે આખા પ્રકરણની થિયરી આપણે પૂરી કરી. આટલી થિયરીઓનો સમાવેશ જે છે આખા પ્રકરણમાં થાય છે. ઓકે, હવે નેક્સ્ટ અહીંથી આગળ વધીએ છીએ, એમસીક્યુ તરફ વધીએ. બરાબર? ચલો, બહુ ઇઝી વસ્તુઓ છે, ઝડપથી પતાવતા જશું. બરાબર? ત્રિકોણ પીક્યુઆર અને એબીસી માં ક્યુઆરપી સંગત, અને સંગતની નિશાની કહેવાય. સંગત એબીસી માટે પીઆર ને અનુરૂપ બાજુ કઈ? જો પીઆર અહીંયા દેખાય છે, આરપી બોલો કે પીઆર બોલો, એને અનુરૂપ બાજુ બીસી કે સીબી જવાબ આવશે. તો બીસી જે છે રેખાખંડ બીસી જવાબ આવશે. કિરણ તો આવશે નહીં, બાજુ હંમેશા રેખાખંડ સ્વરૂપે હોય. ત્રિકોણ એબીસી માં બાજુઓ બીસી અને એસી નો અંતર્ગત ખૂણો ખાલી જગ્યા છે તો એબીસી છે ને, એ બી સી. એક છે બીસી અને એક છે એસી. બેનો અંતર્ગત ખૂણો ખૂણો સી થાય. કયો થાય? ખૂણો સી થઈ જશે. ઓકે, નેક્સ્ટ. નીચેનામાંથી ખાલી જગ્યા એકરૂપ નથી. સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ એકરૂપ હોય. એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? આકારે તે સરખા હોય ને કદય તે સરખા હોય, સાઈઝ અને શેપ બંને સેમ હોય. ક્લિયર? એને એકરૂપ કહેવાય. હજી તમે એમાં સમરૂપ ભણશો પણ આગળ જતા. બરાબર? સમાન બાજુ ધરાવતા બે ચોરસ એ પણ એકરૂપ કહેવાય. સમાન બાજુ ધરાવતા બે સમબાજુ ત્રિકોણ એ પણ એકરૂપ કહેવાય. પણ 4 સેમી નો ચોરસ અને 5 સેમી બાજુ ધરાવતો ચોરસ એ બે એકરૂપ ન કહેવાય, કારણ કે સાઈઝ નાની મોટી થઈ ગયા. 4 સેમી વાળો ચોરસ છે, આ 5 સેમી વાળો, તો આ બે એકરૂપ કહેવાય નહીં. પછીનો પ્રશ્ન, એબીસી અને ડીઈએફ માં ખૂણો એ અને ખૂણો ડી કાટખૂણા છે. જોજો અહીંયા જે છે ને ખૂણો એ કાટખૂણો છે અને અહીંયા જે છે ને ખૂણો ડી કાટખૂણો છે. જોજો આકૃતિ બનાવજો. એબી બરાબર ડીઈ અને એસી, અચ્છા એ આવી ગયું તો અહીંયા બીસી આવશે અને ડી આવી ગયું તો અહીંયા ઈએફ આવશે. બરાબર? આપેલું શું છે? એબી બરાબર ડીઈ. જેટલો માપ એબી નું છે એટલું જ તે માપ ડીઈ નું છે. બરાબર? જેટલું એસી નું છે એટલું જ તે ડીએફ નું છે, જેટલું એસી નું છે એટલું જ તે ડીએફ નું છે. તો આ કઈ શરતના આધારે સંગતતા એબીસી સંગત ડીઈએફ એકરૂપતા થાય? ઓકે, તો હવે અહીંયા વિચારો મિત્રો, તો તમને બે બાજુને અંતર્ગત ખૂણો દેખાય છે એટલે બાખુબા આવશે. મોટા ભાગના લોકો કાટકોણ ત્રિકોણ સમજીને સીધું કાકબા ટીક જ કરી નાખે છે. મેં આગળ કીધું એ પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં, બરાબર છે, કાકબા સિવાય બીજી કોઈ ન લાગી શકે. પણ એવું નથી કે દરેક કાટકોણ ત્રિકોણમાં કાકબા જ લાગે. બરાબર?
જો કાકબા શરત કાટકોણ ત્રિકોણ સિવાય ન લાગે, કોઈ દી લઘુકોણ ત્રિકોણ કે ગુરુકોણ ત્રિકોણમાં કોઈ દી તમને કાકબા જોવા નહીં મળે, બરાબર. હંમેશા કાટકોણ ત્રિકોણમાં જ કાકબા જોવા મળશે. પણ એવું જરૂરી નથી કે દરેક કાટકોણ ત્રિકોણમાં કાકબા જ લાગે, એવું જરૂરી નથી પાછું. ક્લિયર? તો અહીંયા જે છે એ કાકબા નહીં લાગે, બાખુબાથી એકરૂપ થઈ જશે. ક્લિયર? નવી આગળના પ્રશ્નો જોઈએ. ત્રિકોણ એબીસી અને એક્સ વાય ઝેડમાં એ અને વાય સરખા છે, બી અને ઝેડ સરખા છે, એ બી અને વાય ઝેડ. જો ખૂણા એ અને ખૂણા બી ની અંતર્ગત બાજુ એ બી થાય, વાય અને ઝેડ ની અંતર્ગત બાજુ વાય ઝેડ થાય, એટલે બે ખૂણા અને એની અંતર્ગત બાજુ, બે ખૂણા એની અંતર્ગત બાજુ, એટલે સી જવાબ આવશે. પૂરું થઈ ગયું, બરાબર. કન્ફર્મ સી જ આવશે. બે ત્રિકોણો વચ્ચેની ખાલી જગ્યા સંગતતા એકરૂપતા હોઈ શકે નહીં. ખૂ નહીં, ખોટું છે, આ જ ન હોય, બરાબર. ખૂબા બા, અચ્છા ખાલી જગ્યા હોઈ શકે પૂછ્યું છે, ઓકે. તો આ તો ન હોઈ શકે. ખૂબાબા નામની શરત નથી. ખૂબાખૂ છે, યસ, આ હોઈ શકે. અને બાબાખૂ નામની પણ ઓકે શરત નથી. ક્લિયર? તો ખૂબાખૂ એક શરત સાચી છે, બાકીની ત્રણેય શરતો ખોટી આપેલી છે રકમમાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફ માં ખૂણો એ અને ખૂણો ડી કાટખૂણા છે. એ ની સામે બીસી કર્ણ હશે અને ડી ની સામે ઈએફ કર્ણ હશે. બે સમાન છે, એટલે કર્ણ પણ બંને સમાન છે. કર્ણ કોને કહેવાય? એ ની સામેની બાજુ, એ ની સામેની બાજુ બીસી હોય, બરાબર. ડી ની સામેની બાજુ ઈએફ. તો ખૂણા પણ કાટખૂણા છે બંને, કર્ણ પણ સમાન છે ને એક બાજુ પણ સમાન છે. તો કયા કાકબા શરતને આધારે એકરૂપ થઈ જશે. પણ હવે શરત તો કાકબા ખબર પડી ગઈ, પણ સંગતતા નક્કી કરવા માટે આકૃતિ બનાવી. હાલો, જો કે મોઢે થઈ જ જાય, કોઈ મોટી વાત નથી મોઢે સંગતતા નક્કી કરવી, પણ સરખી રીતે સમજીએ. ચાલો, એ અને ડી, બરાબર. અહીંયા બીસી અને અહીંયા ઈએફ. ડી હોય તો અમે ઈએફ જ આવે, ઓબ્વિયસ છે, બરાબર. અહીંયા કાટખૂણો છે, તમને આપેલું છે જેટલું માપ બીસી નું એટલું જ તે માપ ઈએફ નું છે. એ બી અને ડીઈ પણ સરખા છે, એટલે કે એ બી અને ડીઈ પણ સરખા છે. તો અહીંયા કાકબા લાગે છે, કાટખૂણો, કર્ણ અને એક બાજુ. સંગતતા નક્કી કરવી છે તમારે, તો આમાંથી કઈ સંગતતા સાચી છે કાકબામાં? જો અહીંયા એ સાથે ડી છે, અહીંયા એ સાથે ઈ છે. એ સાથે તો ખરેખર ડી છે, એટલે કે એ સાથે ડી, એટલે આ બી ઓપ્શનની સંગતતા સાચી છે. આ અહીંયા સંગતતામાં એ સાથે કોણ છે? ડી છે. તો આપણી આકૃતિમાં એ સાથે ડી જ છે, તો એ આપણો સાચો જવાબ થઈ જશે. ક્લિયર? ઓકે. એની પછીનો MCQ તો વાંચવા વગર એ ખબર પડી જાય કે બાથી થશે, પણ સંગતતા નક્કી કરવી છે. તો એ બી સાથે ઈએફ, તો જો એ બી સી સંગત નક્કી કરવું છે મારે, બરાબર. તો એ બી સાથે ઈએફ અને એફ ઈ કાંઈ પણ કરી શકાય, પહેલા ઈએફ લખી નાખું, બરાબર. પછી બીસી સાથે ડીએફ, બીસી સાથે ડીએફ એટલે એફ ડી ચાલે, બરાબર. એસી સાથે ડીઈ, એસી સાથે ડીઈ બોલો કે ઈડી બોલો, તો આ સંગતતા સાચી છે. ઈએફ ડી એબીસી ની સાથે ઈએફ ડી, એટલે બી ઓપ્શન સાચો છે. ક્લિયર? સંગતતા નક્કી કરતા તમને આવડતી હોય, કારણ કે આપણે આખું 9મું ધોરણ ભૂમિતિમાં બીજો કઈ ધંધો જ નથી કર્યો એકરૂપ ત્રિકોણો સાબિત કરવા સિવાય, બરાબર. બીજી ટર્મમાં દિવાળી પછીના સત્રમાં એક જ કામ કર્યું છે, એકરૂપ ત્રિકોણો, એકરૂપ ત્રિકોણો, એકરૂપ ત્રિકોણો. એ ચતુષ્કોણ ચેપ્ટર હોય તો એમાં એકરૂપ ત્રિકોણો સાબિત કરેલા છે કેટલી બધી જગ્યાએ. વર્તુળ ચેપ્ટર હોય તો એમાં, સવાચ અને ત્રિકોણનું ક્ષેત્રફળ વાળું જે 9મું ચેપ્ટર હતું એમાં રીતે. ટૂંકમાં આખું ભૂમિતિ 9મા ધોરણનું એના ઉપર જ આધારિત છે, એકરૂપ ત્રિકોણો ઉપર, બરાબર. સંગતતા નક્કી કરતા તો તમને આવડતી જ હોય, શરત તો ખબર પાડતા હવે તમને આવડતી હોય, કારણ કે નહીં તોય તે આપણે 100 થી વધારે વખત 9મા ધોરણમાં એકરૂપ ત્રિકોણો સાબિત કર્યા છે, મોર દેન 100 ટાઈમ્સ, બરાબર. ચાલો આગળ વધીએ છીએ. નીચેની આકૃતિમાં SQT, યાર આ તો બહુ ઇઝી છે યાર. જો અહીંથી આ ખૂણો મળી જશે તમને, બરાબર છે. એના આધારે આ ખૂણો મળી જાય, એના આધારે આ ખૂણો મળી જાય, બરાબર. આમાં કઈ મોટી વાત નથી, બરાબર છે. પેલા ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 નો નિયમ લગાડો, પછી અભિકોણનો નિયમ લગાડો, અને ફરીથી ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 નો નિયમ લગાડજો. ક્લિયર? નેક્સ્ટ. એબીસી સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. જો ખૂણો એ 90 હોય તો બાકીના બે ખૂણા 45 થાય. શું કામ એવું? જો સમજો. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો એ 90 છે, એટલે બીસી કર્ણ થાય, બરાબર. હવે આ 90 આપેલો છે ને આ બે સરખી આપેલી છે.
હવે તમે એમ કહેશો સર રકમમાં ક્યાં લખ્યું છે કે એબી અને એસી જ સરખી છે? કારણ કે કાટકોણ ત્રિકોણમાં જો બે બાજુઓ સરખી હોય ને તો એ કર્ણ ન હોય, પાયો અને વેધ જ હોય, બરાબર છે? કોઈ દી કર્ણ કોઈ આરે સરખો થાય નહીં. કર્ણ એ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટામાં મોટી બાજુ હોય, એ કોઈ સાથે સરખી થાય નહીં. એટલે એબી અને એસી જે છે એ બે સરખા છે, તો તેની સામેના ખૂણા સરખા હોય. આને એક્સ ધારી લ્યો, આને તે એક્સ ધારી લ્યો. એક્સ વત્તા 90 વત્તા એક્સ બરાબર 180 ઉપરથી જો તમે જશો તો એક્સ બરાબર 45 મળી જશે. ઓકે, ચાલો ટૂંકમાં વિચારવું હોય ને તો 180 માંથી 90 ગયા એટલે બાકી વધ્યા 90. 90 ને બે ખૂણા વચ્ચે વેચવા છે એટલે 45 45, બરાબર? મોઢે થઈ શકે. અહીંયા બેટા શરત છે એ સમજી લેજો. કઈ શરત છે? કાકબા છે, ખુબાખુ છે કે ખુખુબા છે? કઈ શરત છે? કે બાખુબા છે? જોઈ લઈએ. ચાલો આપણે કરી જ નાખીએ. ખૂણો પી અને ખૂણો ડી કાટખૂણા છે, તો ખૂણો પી અને ખૂણો ડી કાટખૂણા છે. ક્યુઆર બરાબર ઈએફ. પી છે તો અહીંયા ક્યુઆર આવશે અને અહીંયા ઈએફ આવશે. તો ક્યુઆર બરાબર ઈએફ. પીક્યુ બરાબર ડીઈ. પીક્યુ બરાબર ડીઈ. તો કઈ શરત અનુસાર થશે? તો પહેલા તો કાકબા લાગશે, એ પાક્કું છે, બરાબર છે? આ બે કાટખૂણા છે. હવે તમારે શરત કઈ છે જાણવી છે. તો પી ની આરે ડી, યસ પી ની આરે ડી. અહીંયા પી ની આરે એફ છે તો એ નહીં ચાલે. ઓકે, તો ઓપ્શન એ સિવાય બીજો કોઈ કરેક્ટ ઓપ્શન દેખાતો નથી. હવે જો પછી આ સિદ્ધાંત આવ્યો. એબી મોટી છે ને સોરી એસી મોટી છે ને એબી નાની છે, તો કયો ખૂણો મોટો હોય? એસી ની સામે કયો ખૂણો હોય? તો કે બી ખૂણો હોય. અને એબી ની સામે કયો ખૂણો હોય? તો કે સી ખૂણો હોય. અસમતા એની રાખવાની. અસમતા એટલે ગ્રેટર દેન, લેસ દેન, આ બધી અસમતા છે. તો બી મોટો થશે સી કરતા. આ જે છે એની કરેક્ટ ઓપ્શન થશે, બરાબર છે? આ કઈ નો કઈ, બી નાનો તો નહીં જ થાય. ઓકે, અને સી મોટો થાય બી કરતા? નહીં, એ તો આ જ થયું ને, આ જ થયું ને. એ તો આ બે સરખા જ કહેવાય ને. અહીંયા કીધું છે બી નાનો થાય સી મોટો થાય, અહીંયા કીધું છે સી મોટો થાય બી નાનો થાય. એક જ થયું. આ બે ઓપ્શન તો એક જ થયા. તો ઓપ્શન એ જ તે કરેક્ટ આન્સર છે. એવી રીતે એ અને સી ખૂણા પૈકી એ ખૂણો મોટો છે ને સી ખૂણો નાનો છે. એ ની સામે આવે બીસી અને સી ની સામે આવે એ બી. નિશાની એઝ ઇટ ઇઝ રાખો, તો બીસી ઇઝ ગ્રેટર દેન એ બી આવશે. ક્લિયર? ચલો આગળ વધો. ખૂણો એ, ખૂણા બી અને ખૂણા સી માં સૌથી મોટા માપવાળી બાજુ કઈ? તો સૌથી મોટી બાજુવાળી માપવાળી બાજુ શોધવી હોય ને તો સૌથી મોટો ખૂણો પહેલા શોધવો પડે. સૌથી મોટો ખૂણો શોધવો પડે. તો સૌથી મોટો ખૂણો કોણ છે આમાંથી? જો અહીંયા એ મોટો છે, બરાબર? સી કરતા બી મોટો છે ને બી કરતા એ મોટો છે. સી કરતા બી મોટો છે ને બી કરતા એ મોટો છે, એટલે સૌથી મોટો ખૂણો એ થાય. એની સામેની બાજુ કઈ થાય? તો કે બીસી સૌથી મોટી બાજુ થાય. સૌથી મોટો ખૂણો એ છે તો સૌથી મોટી બાજુ બીસી થશે. કારણ કે આપણે નિયમ ભણ્યા કે ત્રિકોણની સૌથી મોટામાં મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો ખૂણો હોય, ત્રિકોણની સૌથી નાનામાં નાની બાજુની સામેનો ખૂણો સૌથી નાનો હોય, બરાબર છે? એનું પ્રતિવિધાન પણ સાચું છે. એટલે કે ત્રિકોણમાં સૌથી નાની બાજુની સામેનો ખૂણો સૌથી નાનો હોય અને સૌથી મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો હોય. ક્લિયર? નેક્સ્ટ. ઓકે, છેલ્લા 4-5 MCQ છે. જો એ બી મોટી છે બીસી કરતા અને બીસી મોટી છે એસી કરતા. એસી કરતા બીસી મોટી, બીસી કરતા એ બી મોટી, એટલે સૌથી મોટી એ બી થઈ, એટલે સૌથી મોટો ખૂણો સી થાય. સૌથી નાનો પૂછ્યો છે તો સૌથી નાનું છે. જો બીસી કરતા પછી એસી નાની છે એટલે સૌથી નાની એસી થઈ, એટલે સૌથી નાનો ખૂણો એ થશે. સૌથી નાનો ખૂણો, સૌથી નાની એસી છે જો બી થશે. સોરી, શું થશે? બી થશે. જો સમજજો, એ બી કરતા નાની બીસી છે, બીસી કરતા નાની એસી છે, એટલે સૌથી નાની એસી થઈ. તો એસી ની સામેનો ખૂણો સૌથી નાનો ખૂણો હોય, બરાબર? ચાલો, જો એબી નું મૂલ્ય 4 આપ્યું છે, બીસી નું મૂલ્ય 7 આપ્યું છે, તો એસી નું મૂલ્ય કોની કોની વચ્ચે હશે? તો આપણે જાણીએ છીએ બેયના સરવાળાથી ઓછું હશે ને બેયની બાદબાકીથી વધારે હશે. એટલે કે એસી નું મૂલ્ય જે છે ને, એસી નું મૂલ્ય એ કોની વચ્ચે હશે? તો કે સરવાળા કરતા ઓછું. 7 અને 4 નો સરવાળો 11 કરતા ઓછું હશે. બેયની ધન બાદબાકી 4 અને 7 ની ધન બાદબાકી 3 થાય. તો આ સાચો ઓપ્શન છે. યસ, ઓપ્શન ડી કરેક્ટ આન્સર થઈ જશે. ક્લિયર? ઓપ્શન ડી જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. આ બે વચ્ચે ગેપ 3 નો જ છે ને? યસ. ઓકે, ચાલો, તો ડી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. ઓકે, નેક્સ્ટ.
ત્રિકોણ XYZ માં ખૂણો x 45 z 60 તો સૌથી મોટી બાજુ કઈ? જો XYZ કહો છો ને તમે, XYZ, x કેટલો છે 45 અંશ, z કેટલો છે તો કે 60 અંશ, તો આ કેટલો થાય 75 થાય, કેટલો થાય 75 થાય, બરાબર. ઓકે, સૌથી મોટો ખૂણો y છે તો સૌથી મોટી બાજુ એની સામેની બાજુ XZ થશે, બરાબર છે. એટલે XZ જે છે એ સૌથી મોટી બાજુ થઈ જશે. છેલ્લો પ્રશ્ન, ત્રિકોણ ABC માં ખૂણો A અને ખૂણો B સમાન નથી તથા ખૂણો A નાનો છે કોના કરતા? ખૂણા B કરતા. એટલે ખૂણો B મોટો છે. હવે જો A ની સામેની બાજુ થાય BC અને B ની સામેની બાજુ થાય AC, અસમતા એઝ ઇટ ઇઝ રહે, તો BC ઇઝ લેસ ધેન AC જે છે એ કરેક્ટ આન્સર છે. જો લેસ ઓર ઇક્વલ ટુ એટલે નહીં આવે કે સમાન નથી એવું કહી દીધું છે તો ઇક્વલ ટુ આવવાનો સવાલ જ નથી, બરાબર. લેસ ધેન જ તે કરેક્ટ આન્સર થશે. ક્લિયર? તો અહીંયા આગળ મિત્રો આપણે આ બે પ્રકરણોનું રિવિઝન પૂરું કર્યું. સૌથી પહેલા આપણે રેખાઓ અને ખૂણાઓ પ્રકરણની વાત કરી, ત્યારબાદ આપણે ત્રિકોણ પ્રકરણની વાત કરી. ભૂમિતિના બંને પ્રકરણો ખાસ ધ્યાન આપજો, બરાબર. મેક્સિમમ એવી શક્યતા, આ એપ્રોક્સિમેટલી અંદાજો તમને કહું છું કે 20 MCQ માંથી તમારા 5 MCQ જે છે એ ધોરણ 9ના લેવલના હોય, બરાબર, ને 15 જેટલા MCQ ધોરણ 10ના લેવલના હોય, બરાબર છે. જે તમે ધોરણ 10માં અત્યાર સુધી ગણિત ભણ્યા છો એના આધારે હોય, બરાબર, NTSC માં, અને બાકી તમે જે ધોરણ 9માં ભણીને આવ્યા છો એના આધારે 5-7 MCQ વધીને હોય, એનાથી વધારે તો ન જ હોય. ક્લિયર? તો અહીં સુધી રાખશું આ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે 9મા ધોરણના બીજા અમુક પ્રકરણોના રિવિઝન માટે ભેગા થશું. થેન્ક યુ.